સુરત ઇન્દરપુરા ગધેવાન ખાતે અલવી ફાઉન્ડેશન દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો। આ બ્લડ ડોનેશન કેમ્પમાં યુવાઓની સાથે મહિલાઓએ પણ રક્તદાન કરી સમાજને રક્તદાન કરવા માટે અપીલ કરી હતી। બ્લડ ડોનેશન કેમ્પને મુખ્ય ઉદ્દેશ યુવાનોને નશામુક્ત કરવાનો છે। કહેવાય છે કે રક્તદાન એ જ મહાદાન। જી હા, એક વ્યક્તિના રક્તદાનથી 3 લોકોના જીવ બચી શકાય છે અને નો ડ્રગ્સ લઈ ઉપદેશ સાથે ઇન્દરપુરા ગધેવાન ખાતે આ અલવી ફાઉન્ડેશન દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો। આ બ્લડ ડોનેશન કેમ્પમાં યુવાઓની સાથે મહિલાઓએ પણ રક્તદાન કરી સમાજને રક્તદાન કરવા અપીલ કરી હતી। આ બ્લડ ડોનેશન કેમ્પમાં અમીના ગંગાત એન્ડ આયશાબેન પટેલ બ્લડ બેંક જોડાઈ હતી। અલવી ફાઉન્ડેશનના બ્લડ ડોનેશન કેમ્પમાં અમદાવાદથી રક્તદાન કરવા ખાસ ટીમ આવી હતી। બ્લડ ડોનેશન કેમ્પમાં મુખ્ય મહેમાન તરીકે સૈયદ શહેજાદ અહેમદ મીર બુખારી સાહેબે ખાસ હાજરી આપી રક્તદાન અંગે હાજર લોકોને ઊંડાણપૂર્વક સમજ આપી હતી। ઉત્સાહભેર યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં 150થી વધુ યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું। આજે સુરતના ઇન્દરપુરા ગધેવાન બદરી રોડ દ્વારા અલવી ફાઉન્ડેશન જે ઓર્ગેનાઇઝેશન ચલાવવામાં આવે છે તેના થકી બ્લડ ડોનેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે। મેઇનલી એનો ઈરાદો થેલેસીમિયા પેશન્ટ્સને મદદરૂપ થવાનો છે અને તાત્કાલિકમાં જેમને બી બ્લડની જરૂર હોય એમને જરૂરત પ્રમાણે લોહી મળી રહે એના માટે આ એક માનવતાનું કાર્યનું એક આયોજન કરવામાં આવ્યું છે। રક્તદાન એ મહાદાન છે અને એમાં અમારી જોડે ઘોઘારી સાહેબ, ડૉક્ટર નીરજભાઈ પટેલ સાહેબ, ડૉક્ટર અયાઝભાઈ ઘોઘારી સાહેબ, લોકાત હોસ્પિટલના શબીરભાઈ અને સમીરભાઈ તેમજ મોહલ્લાના બીજા આગેવાનોએ ખંત અને ઉત્સાહથી આમાં ભાગ લીધો છે। પ્રોગ્રામને ઘણો સારો પ્રતિસાદ સાંપડ્યો છે અને લોકો બહોળી સંખ્યામાં બ્લડ ડોનેશન કરવા માટે આવી રહ્યા છે। રક્તદાન એ મહાદાન છે। જ્યારે બ્લડની જરૂર પડે છે ત્યારે ખબર પડે છે કે આ દાન કેટલું અગત્યનું છે। એમાં પર્ટિક્યુલરલી થેલેસીમિયા પેશન્ટ્સ કે જેમને 15 દિવસના આંતરે બ્લડની જરૂર પડતી હોય છે, એટલે એમના માટે આ બ્લડ ડોનેશન એ ઘણું જ મોટું સેવાનું કાર્ય થઈ જાય અને થેલેસીમિયા પેશન્ટ્સ એનાથી ઘણી મોટી માત્રામાં સચવાઈ જાય। એમની જરૂરિયાત 15 દિવસની હોય છે।